મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરોના આતંક યથાવત છે। શહેરના જાહેર માર્ગો, બજારો અને સોસાયટીઓમાં રખડતા ઢોર અડીંગો જમાવી અને બેઠેલા જોવા મળતા હોય છે। ઘણીવાર રખડતા ઢોરના કારણે અકસ્માતો પણ સર્જાય છે। બસ સ્ટેશન વિસ્તાર, હાટડિયા બજાર, સુપરમાર્કેટ, માંડવી બજાર અને પરા બજારમાં અવારનવાર સાંઢના યુદ્ધના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। જૂની પોસ્ટ ઓફિસ વિસ્તાર, કુવારવા રોડ, ગાંઠી વિસ્તાર અને વાસિયા દરવાજા વિસ્તારમાં પણ આ સમસ્યા સર્જાય છે। સ્થાનિકોની માંગ છે કે આ સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ। બ્રાન્ચ નંબર 4 છે અમારી, ત્યાં આગળ અનેક ગાયોને સાંઢિયાઓ હોય છે અને નાના નાના બાળકો સ્કૂલમાં જ્યારે ભણવા આવે છે અને જ્યારે છૂટે છે વિશેષમાં તો પણ એમના જાનનું જોખમ રહેલું છે। નગરપાલિકા આ વિશે કશું વિચારતી નથી। આ રખડતા પશુઓનો ખૂબ જ આતંક છે, જેમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। જનતા વતી અમારી એક જ અપીલ છે કે ભાઈ આ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને આ પશુથી અમને રક્ષણ આપવામાં આવે। એટલે સવારના જે ગાયો અને જે સાંઢિયા જે દોડે છે અહીં અંદર, અને સવારે મને જે હેરાન કરે છે એ મતલબ જીવતા બચીને પાછા આવો તો ખરા, અને એમાં સિનિયર સિટીઝન, નાના છોકરા માટે તો કોટ વિસ્તારમાં અંદર રહેવું અઘરું થઈ ગયું છે। રખડતા ઢોર અત્યાર સુધી તો આપણે રોડ ઉપર રખડતા ઢોરોનો જે ત્રાસ હતો કે રખડતા ઢોરો જતા હોય અને આપણું વ્હીકલ જતું હોય તો શું થાય કે રખડતા ઢોરને બચાવે તો બીજો અકસ્માત થઈ જાય, સાઈડ ઉપર બીજાને નુકસાન થાય। હવે પ્રોબ્લેમ એ છે કે સોસાયટીની અંદર રખડતા ઢોરો આવ્યા છે। હોડિયા લડે તો ગાડીને નુકસાન કરે છે, કોઈ જતું હોય તો એને નુકસાન કરે, અથવા તો બેઠા હોય તો હવે તો રખડતા ઢોર એને મારે છે ઓટલા પર બેસીને।